ગુફા બતાવી અંદર જાઉં ગુફાની અંદર કેવી મસ્ત ગુફા છે એમાં સિંહ બિંહની કાંઈ નક્કી ના હોય ભાઈ ભાગું મોંઘું પડી જાય કેટલી ગુંડી ભાઈ મને તો બીક લાગે ભાઈ અંદર જતા જો કંઈક બોલે છે અંદર મને બીક લાગે કંઈક બોલે છે એક જૂનાગઢ तो हेलो गाइस वेलकम टू माय न्यू व्लॉग। तो हम आ गए कहाँ पे पाटण में पहुंच गया है। अँ जो महादेव मंदिर बताइए महादेव ऊपर बैठा है एक्चुअल महादेव पाटण में ओसम मिल कहवाय ने तो जो लो भाई आटा બધું ફૂકેલું છે સોમાં લીલું હોય થાય મહાદેવ મંદિર જો આવી જ ગયો પપ્પા વિજરાજમાન છે કેટલા ઇંચની મૂર્તિ છે એટલે આમાં 12 મિનિટનો જ વિડીયો ઉતારે બીજા મેમરી ફૂલ થઈ જાય જો અહીંનો નજારો જો કેમ બાકી જો અહીંયા મોર બેઠો ડુપ્લિક હાસા રેવા દીધા નથી हादसा तो रेवा नहीं दीधा शिकारियों हंटर जो भाई ये देख लो भाई महादेव की मूर्ति है यहाँ पे उपलेटानी पास आवेलू है पाटण नानुकड़े एवं गाम है ओसम मिल અને જો माँ है महादेव की मूर्ति विराजमान है देख लो भाई यहाँ से ऊपर चढ़वा देता है मतलब बोली गयो કેટલા વાગે 9 વાગે બોલે ભાઈ ટાઈમિંગ 7 વાગે બોલે 7 વાગે તો ખબર આ મોટી કોઈ ને 5 વાગે બોલે આ ટીમ બધું ચાલુ થાય અડધી કલાક તો છે ને આપણે જવાનું છે ઓસો મિલ રાયણું ખાવા પહોંચી ગયા છે પાટણમાં પછી અંદર પ્રવેશ કરશો નહીં ભાઈ અને અંદર તો જવાનું નથી નકર આગળ મહાદેવની કોઈ હું સિક્સ પેક બતાવે દેવને કહો આ કઈ રીતના તમે બોડી બનાવી આપણે બોડી બનાવી છે મારા હતા સિક્સ પેક નીકળી ગયા છે એકચ્યુઅલી ભાઈ આપણે જવાનું છે અત્યારે ઓસમ મિલ ઉપર આપણે રાયણું ખાવા જવાનું છે રાયણું પાકી છે તો રાયણુંના આપણે બ્લોગ બનાવશું અને અત્યારે આપણે જે અહીંયા પાટણમાં અને મોરલો બોલે છે અને 9 વાગી ગયા છે અત્યારે હાલમાં 9 વાગી ગયા છે તો ભાઈ અત્યારે જો આ બધા ફોટા બોટા પાડે છે નાના છોકરા આવ્યા છે મારા ભેગા છે મામાના છોકરા છે ના જો કેવો મસ્તીનું સીન છે જો એકચ્યુઅલી ફોટા બોટા પાડે છે બધા તો મોટા ભાઈ ગેટ પર પહોંચી ગયા છે અને હવે જાય છે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે એમ કે જો બે તો મોર ભાગે અને અમે છે પાછળ આ છે મારા મામાનો બગો ને છોકરો બે એક સાહેબ જોડે અહીં તો સાચે તો લોકો છે ને માનતા ના હોય કોકને માનતા નહીં જોઈ લ્યો હાથિયા કરેલા હે જો પગથિયા હાથિયા કરેલા ઓય શીતલા પગથિયા હાથિયા છે ને ઓય હાથિયા છે ને હે પગથિયા હે ખળખળ થયું દીપડો ચકલાઈ છે આ ડુંગરમાં કુલ 15 દીપડા છે એટલે હમણાં ટ્રેક થઈ ગયા છે તો અમે આપણે નેક્સ્ટ ઉપર જઈને હવે મંદિરે જાવ કે મંદિરે તો જાવ મંદિર આડું આવે ત્યાંથી ન જવાનું હોય બીજો બ્લોગર આવી ના બધી છે હાઈટના રોકાવાનું હોય અહીંયા બસ પેલા પાણી બરફે બની ગયું ક્યારે બન્યું એ ખબર નથી જો આ તો અલગ છે કે થાકી રામદવન જઈને કરીએ આપણે વતનને હમણાં લખેલું છે ચણા મસાલા પાઇનેપલ કઈથી બોલો એ કાઢી દો જે પીવી હોય સોડા સોપા એવી રીતે છે નહીં આપણે રીતના કાઢી લેવો ને હોય તો કાઢીએ ને અડધો રખ થઈ ગયો છે આપણે સીડીએથી અડધા જેવું થઈ ગયું છે ને હવે થોડુંક અડધા જેવું બાકી છે ભાગ ખબર નહીં હવે અહીંયા બીને પૂરો ખાઈ જાઉં બાકડે ગંધારું હોય બધા બેઠા જાવ ગુંદડું ઓલી આકડી જો ગેમ ચાલુ કરી દીધી છે આજો ઓલો ફોટો બોટો લે ફોન આવી ગયો તો એમાં બીજી થઈ ગયા અહીંથી જો હવે સીડી અડધો રખ છે થકતું એમ કે છે ઉપર હાલો ધીરે ધીરે ચડીએ છીએ બાપુ ભાગી જાય છે ને તો આપણે ધીરે ઉપર ચડીએ ને એટલે વહેલા ઉતરી જાય હાઈ રોકાવાનું થતું નથી
અરે તમારે આવું કેમ જાય કોકના પૂરા બાપા દેખાતો ऊपर धीरे धीरे चढ़िए मेरे आप नेक्स्ट वीडियो में मंदिर डायरेक्ट आगળ तब तक लेते थोड़ी ब्रेकफास्ट दोस्तों मेलडी सॉरी मातृ माता मंदिर पहुंची गया છે બોલવામાં ફેર પડી ગઈ જેટલો થાકી ગયા જો આ હે માતૃમાનું મંદિર અહીં હેઠ પહોંચી ગયા છે બેન જોવે છે છે વ્લોગર છે તો કાંઈ ચાલુ કરી દીધું મારી સેલ્ફી સ્ટિક લઈને જાઓ બેન અમે વગી ગયા છે થાકી ગયા થોડો ભરેલો મિલ માતૃ માતાજીનું મંદિર ના અહીંયા પાણી છે પીવાનું પરબ છે અને આ બેન તો બેસી ગયા જો હા મોટો વ્લોગર જો આવી ગયા તો ભાઈ અહીંથી જો અહીંથી નજારો બતાવું તમને આ મોટો વ્લોગર છે જો અહીંથી આ વ્લોગર બતાવું જો અહીંનો સીન જો बोल तो हेलो व्लॉग बनावा हालो ब्लॉग बनावा तो दोस्त यहाँ पे पहुँच गए हम आगे यहाँ का सीन देख सकते हो आप कितना नज़ारा सुंदर है और यहाँ पे हम अभी नीचे व्लॉग से बनाएंगे और देख लो भाई यहाँ पे जूम करके बताता हूँ हम नीचे से आए थे और अभी हम ऊपर है काफ़ी सुंदर शान भाई जूम करके बताता हूँ એની માનતા છે નીચે માનતા છે સાચો કહી રહ્યા છે ઉપર વિડીયો બનાવીને આવતો ત્યાં બોલાય ને અમારે જવાય એમ નતું બાકી જાત મંદિર રાખડી બધા પધરાવી જાય ના કૂવો છે કે શું છે અહીંથી પાણી આવે જો અંદરથી પીવાનું પાણી અને અહીંયા નળિયું જાય છે ભાઈ અમારે છે ને મંદિરે જવા એમ હતું એટલે અમે નહોતા ગયા આ ભાઈને વિડીયો બનાવવા મોકલ્યા હતા તો ભાઈ એમણામાં આવતા રહ્યા કેમ કે અમારે નાઈ ધોઈ નહોતા એટલે અમે ગયા નહીં અત્યારે જાય છે રેણું ખાવા અહીંથી નામ ઉપર આ તો અલગ જ પગથિયા છે જો અહીંથી જવાનું છે તરાવ તરફ રસ્તો અમારા જો મોટા લોગ મારી સેલ્ફી સ્ટીકે લઈ ગઈ તો અમે પાત્રીમાં અંદર પ્રવેશ કરી ગયા છે આજ મંદિર તો પછી શંકર બાપા જય શંકર બાપા મહાદેવ મહાદેવ હા ભાઈ વિડીયો તો બનાવ્યા હતા પણ શરમ આવતી હતી અંદર ગયા તો આમાં ઝૂમ થાય 0.5 થાય કે 0.1 જ થાય ઉપર અવાજ થાય માઇક રાખ્યું નથી કેમ કે અહીંયા અવાજ તો એટલો બધો ઘૂંઘટ હોય નહીં એટલે માઇક આપણે રાખ્યું નથી તરફ અહીંથી ઉપર જઈ રહ્યા અહીંથી ને ઉપર ચડાઈ જાય મારે ગીર દરવાજો બંધ છે કેમ અહીંયા બંધ રાખ્યો અહીંથી નહીં ચડાઈ જાય શ્રી જામનગર ભાટમાં આપ્યું અહીંથી ઉપર ચડીએ ધીરે ધીરે ઉપર તો દુકાન જ અહીંયા તો ખંડેથી પડ્યું જો ખુરશી બુરશી બધું ધીરે જઈએ હા ખુરશી ટીટોડી ટાંગા અહીંયા ઉપર દુકાન બધું છે જો આ હે મહાદેવનું મંદિર ધર્મેશ્વર મહાદેવ અહીંયા પૂછતા શું ભાવ હે ભાવનું તો ભાઈ અહીંયા દુકાને છે જો એ ભાવ પૂછીએ હવે ઉપર અહીંયા કઈ લેવું ભાગ શું છે વેપારનું 10 રૂપિયા 10 વાળીના 20 અહીં ડબલ ભાવ 10 વાળીના 20 5 વાળીના 10 એટલે તમે નીચેથી લઈને ભાગ લેવો ને તો નીચેથી લઈને આવવાનું બધે મોંઘું મળે જો કાંઈ તળાવ કરતા હતા નહીં તળાવ અહીંયા રહ્યું મારા ભાઈ વ્લોગ બનાવે છે એટલે જ અમે ઉપરથી નીચેથી ભાગ લઈને આવ્યા અહીં ઉપરથી ડબલ ભાવ હોય એ ભાઈને પૂછ્યું તો કે 5 વાળીના 10 10 વાળીના 20 ડબલ ભાવ
તે શું કહેવાય ગુડલાટીયું મારે બતક ઉજામાં ડોરું પાણી છે અત્યારે, નકર તો સમામાં કેવું તાજું હતું. અત્યારે ભાઈ ડોરું પાણી છે સમામાં. જોતા આઈનો નજારો જોવો તમે ડુંગર ઉપર, આ ઉપર ચડી ગયા, ના નીચે ખેતરું. આને જો કરવામાં આવે તો આ ડુંગર ઝાકળનું છે. ક્યાં આકારનો છે? હોમ આકારનો ભાઈ, હોમ આકારનો છે. ડ્રોન ઉપર શૂટ કરો ને તો ભાઈ કે હોમ આકારનો બતા. આપને કોઈ દી ખબર નથી એ ભાઈ બધા. આને પેલા કેમ કે આઈનો ડુંગર છે કહેવામાં આવતો, માખણીયો ડુંગર. માખણીયો ડુંગર, હા છે ને લા, માખણીયો ડુંગર કહેવામાં આવતો એમ કે છે ભાઈ. અહીં બાકડા બાકડા બધી સુવિધા છે, વડલો છે બેહવાનું ઉપર. અત્યારે મંદિરની આ બાજુ છે અમે ઉપર. સાપ રહ્યો હે, દેખાય જો ઝૂમ કરું, જોરિયો આ સાપ દેખાય, કાળું કાળું છે એ સાપ છે. ઝૂમ કરીને બતાવ્યો તો છે જેટલું દેખાય એટલું. જો કાળું કાળું દેખાય, અહીંયા સાપ છે. એ છાપ છે ભાઈ, ઘડી ફોડું કાઢે ને ઘડી ફોડું અંદર નાખી જાય છે. અવાજ આવે એટલે અંદર ડૂબી જાય. બતક નથી, બતક તો આમ સાઈડમાં તરતું આગળ એ તમને બતાવ્યું. જો પાછું નીકળ્યું, જો પાણીમાં છે તો સાપ છે. અહીંયા આવું તો ધ્યાન રાખવું અંદર પાણીમાં. અહીંયા આવો તો ધ્યાન રાખજો ને, પાણીમાં સાપ બાપરી જશે મોટું મોટું ધોવામાં, અને બટકા ભરી લે ખબર નહીં પડે. તો ધીરે ધીરે આગળ જાય. માથે આમ આવ્યા હતા તો તડકો ધીરે ધીરે થઈ ગયો. કેટલા 9:30 થઈ ગયા ને, 10:30 અત્યારે જાય છે. તો અહીંથી ઉપર ધીરે ધીરે ને ઓલા જૈન મંદિર 2 બન્યા છે એમ કે. આ 2 નવા મંદિર બને છે. આ રાયણું ઝાડ છે, રાયણું ખાવા પૂગી ગયા. જા પીડી પીડી દેખાય. ઝૂમ કરીને તમને બતાવું છું. મેળા પાછા નેક્સ્ટ પાર્ટ. હવે ક્યાં છે રાયણું? બધા છે એ રાયણુંના જ ઝાડવા છે, પણ એમાં કઈ રાયણું છે જ નહીં. ઓટા આવે જો અહીં બેહવાના, પોરો ખાવાના ઓટા આવે. હા એ રસ્તો ત્યાં કાન રાયણું નથી, કોક આંબી ગયા છે. તો તે રાયણું તો આંબી લીધી, થોડી ઘણી આંબી છે અમે રાયણું ઉપર ચડી ચડીને. જો અહીંયા છે નીચે, હાલે અહીંયા ઉતાર લે. રાયણું અહીંયા રીજો નીચે દેખાય, પીળી પીળી રાયણું છે. રાયણું ખાય, રાયણુંની મજા લે છે અત્યારે. સીઝન છે, કોક કોક છે આમાં, કોક બાકી આંબી જાય છે. રાયને ઝાડો પોરો ખાય છે સાંયે, અને પાણી બાણી પીએ. અમે તો શીશો લીધો છે આખો. આમાં ઠંડુ પાણી એટલે વાંધો નથી, બાકી મરી ગયા એવો તડકાના. ઉનાળો છે, પાણી પાણીની સુવિધા કરીને આવી. આમ તો છે અહીંયા ભરવાનું. અમારા ભાઈઓ નીચેથી રાયણું આંબે છે, હું આમ તો ત્યાંથી છે ને. ઓલું ધીરે ધીરે પાસે આવી ગયા છે. જે બનતું હતું એ, અને ભીમનો કુંડ અને ભીમનો કોઠો રખડી રખડી મોઢા જો થઈ ગયા. તો ભીમનો કોઠો છે, અહીંયા જવાનું છે. ભીમનો કુંડ ને ભીમને કોઠો જ્યાંથી બતાવું તમને ઝૂમ કરીને. પૂગવા આવ્યા છે આપણે. જો આ ભીમનો કોઠો છે, જો કુંડ છે એ મંદિરમાં આવેલો, મંદિર પાસે. અને આ નવા મંદિર બન્યા છે, બાકી આ નહોતા ભીમ એની પાસે. જ્યારે અહીંયા ઓસમ મિલ ડુંગર ઉપર ઓલો મેળો થાય, સોરી પાટણમાં આવે મેળો થાય છે. જ્યારે ક્યાં અમાના દિવસે હોય ને, હાઈતા માઠમ પછી ભાદરવી આમાં મેળો ભરાય છે. ત્યારે અત્યારે પબ્લિક નથી ઉનાળામાં રાયણું ખાવા, ન કરતી જ્યારે હતો દુનિયાની પબ્લિક. અત્યારે કોઈ જોવાય ન મળે, ચકાળો કાગડો હોય. અને આમાં સિંહ ફૂટકી ગયો ને તો આપણા યશભાઈ ને દીપડો કે સિંહ ગમે હોય જનાવર યશને દઈ દેવાનું. મારું તો એક બધું જ થાય. 15 દીપડા ને 24 અજગર. 15 દીપડા ને 24 અજગર, એટલું બધું છે? 15 દીપડા એટલા બધા આવી ગયું. તો ભાઈ 15 દીપડા ધ્યાન રાખવું હોય. પણ ઓલી એક જ દિવસે આપણે ક્યાં લાગે કાકા બેસવાનું કીધું હતું. બે ક્યાંય પૂગી ગયા હાલ તો ભાઈ. આ પાછળ છે બે, અને અમે બે ધોળા બે. પથ્થરું જાનવરું, અત્યારે તો જાનવરું બેઠા જ હોય સાંઈ આમ અંદર. હરપોય બેઠા હોય છે અંદર ટાઢા સાંઈ, કેમ કે તડકા પણ જમીન તપે એટલે બારોબાર આવે ઉનાળામાં. તો એનું ખાસ ધ્યાન રાખવું પડે. એટલે તો બળીઓ રાખ્યું તો આવે છે. અમને એમ કે ક્યાંય વાહે રહી ગયા, આવ્યા તો ખરી. તો હવે ધીરે ધીરે દર્શન કરી આવે. ભીમ જ્યારે અહીંયા રહેતો, ભીમ અને અર્જુન હું ભીમ પાંડવો
હા પાંડવો કહેવાય ને ત્યારે આપણે આવી ગયા દેવસી બાપાના કોઠે. જો અહીંયા બળદું છે લા, અહીંયા પૂગી જાય બળદું અહીંયા સરે જો જો. અને અહીં પાણી છે અત્યારે નથી. આ કમળ જોઈ અરે પછી ક્યાં જાઉં જો કમળ તો જો મસ્ત કાદવ છે આમાં અજગર પડ્યા હોય કાદવ છે જો પાણી કાઢવા દઉં કે પાણી પીવાનું સિંહ ભરવા તો આમાં હોય કુંડામાં પીવાનું કે વાથી ભરતી આવી આપણે હે તમનું મંદિર સિંહોધાર સિંહ યાદી પૂજ્ય શ્રી દેવસી બાપાનું નામ દેવસી બાપા ઓછું ડુંગર મંદિર આયા તો જો ભીમના કોઠે ને કુંડે કેન્સલ રાખ્યું કેમ કે ઓછા ગયા હતા હવે જવું ડાયરેક્ટ અહીં ખાવા. આ ખાલી અહીંયા દેવસી બાપાની થાનક આવી ગયા છે. આ છે દેવસી બાપાની થાનક જોઈ લ્યો. આ બધું હવનનું લાગે કા હવનનું જો હવન કુંડ. સાર સૂચના ગાડી મારે કુટુંબની દેવસી બાપાના પરિવાર આ બધું લખેલું છે વાંચી લેજો વિડીયો સ્ટોપ કરી. આ જો મંદિર છે સિમ્પલ પહેરીને આવજો ભાઈ. અંદર કંઈ દેખાતું નથી. આમાં મંદિર છે અંદર અહીં તાળું મારેલું છે. અંદર મંદિર છે અહીંથી નહીં તમને બતાવું ઉપર જાય. આમાં જો મંદિર રહ્યું દેવસી બાપા બે રહેતા અહીંયા દેવસી બાપા મંદિર દેવસી બાપા મંદિર છે ને એ રીતના ક્યાં છે અહીંયા રહેતા અને અત્યારે નથી. અને અંદર બધું મંદિર રાખેલું છે. અહીંયા શું છે અહીંયા લાગે દેવસી બાપાનું જો અમારે ત્યાંથી કંઈ દેખાતું નથી. પાડીઓ છે અહીંયા દેવસી બાપાનો હોય કે આ પાડીઓ છે દેવસી બાપાનો હેલા દેવસી બાપાનો પાડીઓ હતો અંદર. જો જંગલ દેખાય. ઓસ્કેલ અહીંયા ઉપર ચડીને ફોટા પાડ્યા જયદીપભાઈ ના ફોટા પાડ્યા હતા ને ઉપર ચડી વાથી પાણી ભરી આવું પીવાનું. વિચાર તો કરો અહીંયા બધું ચડાવું બેલા પ્લાસ્ટર કરવું ને કેમ ચડાવ્યું છે. આ બધું હમણાં જ બનાવ્યું. આ તો મંદિર હમણાં આ બધું હમણાં કલર નહીં હમણાં થયું બાકી નહોતું. આ જઈ લે આ પડે નહીં. આ તો આને ચડવાની આદત પડી ગઈ છે રહેવાની. આને કોઈ ખાઈ નહીં જતું. શીખ્યા 15 દીપડા હોય તો આ થોડોક રહ્યા હોય. તો આ કે ભાઈ 15 દીપડા હોય તો હા ભાઈ છે તો સારું કહેવાય. દેવસી બાપાને દઈ આવી છે. દેવસી બાપા દેતકા જ દેખતા નથી કઈ